નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ગાંધીનગર ખાતે ટેટ ટાટના અરજદારો કાયમી થવાની માંગ સાથે બેઠેલા અને તેઓની પર થયેલ ગેરવ્યાજબી વહીવટ સિસ્ટમ અંગે શિવસેનાના વિદ્યાર્થી સેના દ્વારા મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવેલ। ધન્યવાદ। નમસ્કાર, હું જીત કોપકર, ભારતીય વિદ્યાર્થી સેના, રાજકોટ શહેર પ્રમુખ। તારીખ 18 જૂન 2024ના રોજ ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો જ્યારે કાયમી ભરતી થવાની માંગ સાથે એકઠા થયા હતા અને શાંતિપૂર્વક રજૂઆત કરવા આવેલા હતા, ત્યારે પોલીસ દ્વારા તેઓને બળપૂર્વક તેઓની અટકાયત કરવામાં આવી છે। પોલીસ બહેનોની મર્યાદા રાખતા ચૂકી ગઈ છે। મહિલા ઉમેદવારોને અટકાયત કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને રોડ પર ઢસડીને તેઓની અટકાયત કરી છે, જે અયોગ્ય છે। તો આપણે સરકારશ્રીને એટલું પૂછવું છે કે જો કોઈ વ્યક્તિ પોતાની માંગ સાથે શાંતિપૂર્વક આવે તો તેને આ રીતે વર્તાવ કરવું એ કેટલું યોગ્ય છે। સાથે સાથે અમારી સરકારને માંગ છે કે આ ઉમેદવારોને વહેલામાં વહેલી તકે કાયમી કરવામાં આવે, જેથી કરીને રોજગારીનું પ્રમાણ વધે, વિદ્યાર્થીઓને તેમનો હક મળે અને ગુજરાતનું ગૌરવ વધે। સાથે સાથે અમારી એક વિનંતી છે કે ફરીવાર પોલીસ દ્વારા આ રીતનો અત્યાચાર ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવે। આભાર।